ગીતા જયંતિ નિમિત્તે જૈનાચાર્ય આનંદ ગનસુરી વિદ્યાલયના 700 વિદ્યાર્થીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાનું સામૂહિક પૂજન કરી ગીતા ગાન શ્રવણ કર્યું હતું. હિંમતનગરના મહાવીરનગરની જૈનાચાર્ય આનંદ ગનસુરી વિદ્યાલયમાં ગીતા જયંતિ નિમિત્તે 700 વિદ્યાર્થીઓ તથા 30 શિક્ષકો દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું સામૂહિક પૂજન, ગીતા પઠન, શ્લોક ગાન, સામૂહિક ક્વિઝ યોજવામાં આવ્યો. આ પ્રસંગે નેત્ર દિવ્યાંગ સંધ્યાબેન દરજીની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી. સંધ્યાબેન દ્વારા બ્રેઇલ લિપિ, અંધજનોની ભાષા તથા ગીતા ગાન કરી વિદ્યાર્થીઓને વિપરીત સ્થિતિમાં પણ દ્રઢ નિર્ધાર સાથે આગળ વધવા સંદેશો આપ્યો. સોસાયટી નગર વિકાસ મંડળના પ્રમુખ શ્રી શેઠ તથા મંત્રી મધુકર ખમાણના માર્ગદર્શનથી યોજાયેલ આ કાર્યક્રમને સંયોજક મિતેશભાઈ ભટ્ટ, સુપરવાઇઝર જયાબેન જોશી, મનીષાબેન પટેલ, લતાબેન પંચાલ, પરમાર નીલમબેન દ્વારા સંકલન કરી સફળ બનાવવામાં આવ્યો. શાળા તરફથી ગીતા ગાન કરનાર તથા ક્વિઝના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આબિદ પુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. મહિલા અને બાળ કલ્યાણની અધ્યક્ષતામાં ICDL મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ઝોન કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11/12/2024ના રોજ માનનીય મંત્રી મહિલા અને બાળ કલ્યાણની અધ્યક્ષતામાં ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકની કચેરી અમદાવાદ ઝોન ખાતે ઝોન કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન કક્ષાએ 13 જિલ્લા મનપામાં જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં પ્રથમ વિજેતા થયેલ શૈક્ષણિક સાધન સામગ્રી નિદર્શન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેબ્રમાં ઘટક 1ના ખેબ્રમાં સેજાના આંગણવાડી કેન્દ્ર, ખેબ્રમાં 14ના રાવલ છાયાબેન આંગણવાડી કાર્યકર દ્વારા થીમ એક્ટિવિટી બોક્સ નામનું શૈક્ષણિક સાધન સામગ્રી રજૂ કરવામાં આવેલ, જેમાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર માટે શિક્ષણમાં સર્જનાત્મક કૃતિની સ્પર્ધા યોજવામાં આવેલ, જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઘટક 1, 2, 3ના પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા રજૂ થયેલ તાલની રમતની કૃતિ દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે. તથા બાળકોની સાંસ્કૃતિક કાર્યક્રમની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક ઘટક 1ના પોગલુ, સેજાના વડરાળ 1 અને 5 આંગણવાડી કેન્દ્રના 7 બાળકો દ્વારા માટી પાણી કુદરતના સાંસ્કૃતિક કૃતિ રજૂ કરેલ, જેમાં તૃતીય ક્રમે વિજેતા થયેલ છે. આબિદ પુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.